સાબરકાંઠા જિલ્લામાં સતત શ્વાન કરડવાની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે સાબરકાંઠાના ઈડર સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ઈડર તાલુકામાં એક મહિનામાં સામે આવ્યા છે ચોંકાવનારા વોકડા. ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે 300થી વધુ શ્વાન કરડવાના કેસો નોંધાયા છે, જેમાં બાળકો, પુરુષો, મહિલાઓ સહિત વૃદ્ધોને શ્વાનનો ભોગ બની રહ્યા છે. જેમાં જિલ્લાની સિવિલ હોસ્પિટલ શ્વાનનો શિકાર બનેલ દર્દીઓને અપાઈ રહી છે સારવાર. જેમાં ટીટી, એરાવી, રેબિસ વિરોધી રસીની દર્દીઓને સારવાર અપાઈ છે. જિલ્લામાં શ્વાન કરડવાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે શિયાળાની ઋતુમાં રખડતા શ્વાનને સુરક્ષિત સ્થળે ખસેડવા માંગ ઉઠવા પામી છે. ખાસ કરીને હોસ્પિટલ ખાતે આજ રોજ 28 તારીખ પહેલી તારીખથી 28 તારીખ સુધીમાં 182 કૂતરા કરડવાના કેસ. જેવું એને શ્વાન કરડ્યું હોય તરત જ એને જે વૂંડ છે એને ડેટોલથી વોશ કરી નાખવાનું. ડેટોલ સોપ હોય અથવા ડેટોલથી એને સોપથી વોશ કરી નાખવાનું હોય છે. પછી એની તરત ટ્રીટમેન્ટ કરવાની આવવાની હોય છે.